શું છે? નમસ્કાર, હું રાકેશ શિરપરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજની સામાન્ય સભાની શરૂઆત મેં ગુજરાતમાં સરની કામગીરી દરમિયાન જેટલા શિક્ષક મિત્રોના મૃત્યુ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપીને કરી. મુખ્ય અને પ્રાથમિક માંગણી એ હતી કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો, બાળકોનું ભણતર બગડી રહ્યું છે. કોરોનાને કારણે બાળકોના 2 વર્ષ ખરાબ થયા. હવે એના એ બાળકોનું આ સત્ર તો ખરાબ થઈ ગયું છે, ગયું સત્ર. હવે આ સત્રનો 1 મહિનો ખરાબ થઈ ગયો. હવે ભણવાના 2 મહિના વધ્યા. તો હવે પણ જો શિક્ષકોને વર્ગખંડમાં નહીં મોકલો તો ફરી વખત બાળકોના પ્રાથમિક શાળામાંથી બાળકના 3 વર્ષ ભણતર વગરના કાઢી નાખો તો એ બાળકના ભણતરમાં વધે છે. આખા ગુજરાતના બાળકોનું ભણતર જોખમમાં છે. માટે અમે વારંવાર કહીએ છીએ કે બીએલઓને વર્ગખંડમાં મોકલો. બીજું, બીએલઓને માનસિક ટોર્ચર આપવાનું બંધ કરો. બીએલઓને અનઓફિશિયલ ધમકીઓ અપાઈ રહી છે કે તમારી નોકરી ખાઈ જઈશું. તમે શાળામાં, શિક્ષકને એવું કહેવામાં આવે છે કે તમારે શાળાએ નથી જવાનું, તમે શાળાએ જશો તો એક્શન લેશો. આપણે એક સમય એવો જોતા કે શિક્ષકો શાળામાં મળતા નથી, જાગૃત પત્રકાર મિત્રો એવું દેખાડતા. એને બદલે આ નવી સિસ્ટમ, નવી સ્કીમ આવી છે કે શિક્ષકોએ શાળામાં મળવાનું નહીં તો એક્શન લેવામાં આવશે. વોટ્સએપ મેસેજ પર આવ્યું તો શું છે? વોટ્સએપ મેસેજમાં 4 તારીખે સર જાહેર થયું. 11 તારીખે ઉપરના ઓફિસર એમ કહે છે કે જો કોઈ બીએલઓ એની કચેરી કે શાળા પર હોય તો મને તાત્કાલિક જાણ કરો તો હું એક્શન લઉં. 17 તારીખે એમ કહે છે કે અમે વિઝિટ કરવા આવીશું, જે પણ સ્કૂલમાં હશે કે બીજા કામમાં હશે તો એક્શન લેવામાં આવશે. 25 તારીખે એવું કીધું કે તમામ બીએલઓએ ફરજિયાત ફિલ્ડમાં રહેવાનું છે, સ્કૂલમાં રહેવાનું નથી. આ પ્રકારના ધમકીભર્યા મેસેજ શિક્ષકોને અરે તમારામાં તાકાત હોય અને 56ની છાતીની વાત કરતા હોય તો લખીને ઓર્ડર આપો ને. આવી કાયર હરકતો હું કામ કરો છો? કોકના જીવ વયા જાય.